આ તરફ વાત સુરતની કરીએ તો સુરતમાં મોડી રાત્રે વરસાદથી અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા છે। રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સુરતના રેલવે સ્ટેશન બહારના આ દ્રશ્યો છે કે જ્યાં જે વેઇટિંગ એરિયા છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયો છે અને જેના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સુરતના રેલવે સ્ટેશન પર જે લોકો રાહ જોઈને બેઠા હોય છે તે લોકોની પણ સ્થિતિ અત્યારે કંઈક આવી છે। આ હોલ્ડિંગ એરિયામાં પણ પાણી ભરાઈ ગયા છે। તો હોલ્ડિંગ એરિયામાં પાણી ભરાઈ જતા જે પેસેન્જર્સ છે એ લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। મુસાફરો કે જે એક સ્થળેથી બીજા સ્થળે જવા ઈચ્છી રહ્યા છે અને તેના માટે રાહ જોતા હોય છે ને તેના કારણે હોલ્ડિંગ એરિયામાં તે લોકો બેસતા હોય છે, પરંતુ હાલ જે સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કારણ કે માવઠાનો માર અહીંયા જોવા મળી રહ્યો છે ને તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે।